જામનગરના પત્રકાર અને જામનગર મોર્નિંગ દૈનિકના તંત્રી પાર્થ નથવાણી વિવિધ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર તરીકે જાણીતા છે। અગાઉના દિવસોમાં તેઓએ ધૂળેટી અને નવરાત્રિના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને આગામી 31 ડિસેમ્બરની રાત્રિએ 31ના કાર્યક્રમ તરીકે ખંભાળિયા રોડ પરની રજવાડું ધ વિલેજ હોટેલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ગોઠવ્યું છે। આ કાર્યક્રમને વધુ વિશેષ હાઇટ મળે તે માટે આયોજકોએ મીડિયા પાર્ટનર તરીકે જીટીપીએલ જામનગર ન્યૂઝને જોડેલ છે, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ કાર્યક્રમની વધુ વિગતો માટે રજવાડું ધ વિલેજ હોટેલમાં આ કાર્યક્રમના આયોજક પાર્થ નથવાણીની વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં પાર્થ નથવાણીએ જણાવ્યું હતું કે 31નો આ કાર્યક્રમ જામનગરના નગરજનો માટે યાદગાર બની રહેશે। આ કાર્યક્રમ લિમિટેડ લોકો માટે અને માત્ર કપલ માટે યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં 2000 લોકો ઉપસ્થિત રહેશે, જે પૈકી 1800 જેટલા પાસનું વિતરણ થઈ ચૂક્યું છે અને બાકીના પાસ મેળવવા ઈચ્છતા નગરજનો ફોન મારફત અથવા ઓનલાઈન સંપર્ક કરી શકે છે। વધુમાં પાર્થ નથવાણીએ ઉમેર્યું હતું કે હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ, લસ ગ્રીન લોન, લાઈવ ડીજે, ચેરિસ્મેટિક એન્કર, ગોલ પોસ્ટ ટ્રસ્ટ, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, ફૂડ સ્ટોલ, VIP સિટિંગ એરિયા, CCTV સર્વેલન્સ, સિક્યુરિટી વ્યવસ્થા અને પાર્કિંગ ઝોન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। 31ના આ કાર્યક્રમમાં DJ રોક્સ, DJ ખ્યાત્સ અને DJ ભવ્ય ઉપરાંત એન્કરો તરીકે દર્પણા પંડિત અને ચાર્મી શેઠ કાર્યક્રમને 4 ચાંદ લગાવશે। આ ઉપરાંત આ કાર્યક્રમમાં એક સેલિબ્રિટીનું પણ આગમન થશે, જેની જાહેરાત હવે પછી કરવામાં આવશે। આ ઉપરાંત અહીં આવનાર તમામને અનલિમિટેડ ફૂડ પીરસવામાં આવશે। 31ની ઉજવણી કરવા માટે લગભગ લોકો થનગની રહ્યા છે। 31ની ઉજવણીને યાદગાર કરવા માટે રોયલ અને સંસ્કારી પરિવાર ઇન્ફિનિટી નાઇટ વધુ પસંદગી કરી રહ્યા છે, જેમાંથી વધુ પડતા લોકોએ ઇન્ફિનિટી નાઇટના પાસ પણ મેળવી લીધા છે। જેમ જેમ 31 નજીક આવતી જાય છે તેમ તેમ ઉજવણીનો રોમાંચ વધતો જાય છે। આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 31ની ઉજવણી અંગે ઓર્ગેનાઇઝર એવમ પત્રકાર પાર્થ નથવાણીની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ એવા રજવાડું ધ વિલેજ હોટેલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે 31ની ઉજવણીની તૈયારી થઈ રહી છે એના ભાગરૂપે અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને જામનગરના જે ઓર્ગેનાઇઝર છે એવા પાર્થ નથવાણી આમ તો સિનિયર પત્રકાર છે, જામનગર મોર્નિંગના તંત્રી છે અને ખાસ કરીને આ રીતની ઇવેન્ટ કરવાનો ભારે ઇન્ટરેસ્ટ પણ ધરાવે છે, અનુભવ બહોળો છે। અગાઉની વાત કરીએ તો ધૂળેટીના વાત કરીએ તો ઇવેન્ટની અંદર એને પણ ઘણા સફળ એવા ધૂળેટીના ઇવેન્ટ એમણે કરેલા છે। નવરાત્રિમાં પણ હમણાં છેલ્લે તમને ખ્યાલ હશે કે રોયલ રિસોર્ટ ખાતે એમણે એક નવરાત્રિની ભારે ઉજવણી કરી હતી અને એમાં પણ એ સફળ હતા। અને હવેની વાત કરીએ તો 31ની ઉજવણી એટલે કે 2024 31ની ઉજવણીની તૈયારીના ભાગરૂપે એમની જે ટીમ છે એ ટીમ પણ અહીંયા રૂપિયા તૈયારી ચાલુ કરી દીધી છે અને ઇન્ફિનિટી નાઇટ 2024ના નામે આ એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પ્રમાણે ડીજે સાઉન્ડ છે, ફાયર ડ્રમ છે, એ રીતની ટોટલી જે કહેવાય લોકોને રોમાંચક થાય અને 2024ને બાય બાય કરી અને 2025માં મંગલ પ્રવેશ થાય, 2025ના લોકો સાક્ષી બને એવી એક અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને એક આધુનિક લેવલે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આધુનિક જમવા ખાવા પીવા પણ એક હટકે અહીંયા આપવાની વાત છે। તો અહીંયા પાર્થ નથવાણી સાહેબ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું કે પાર્થભાઈ, જે પ્રમાણે તમે તૈયારી કરો છો, કઈ રીતની લોકોને 2024ની 31ની નાઇટની ઉજવણી તમે કરાવશો? આપણે જે આયોજન કરેલું છે તેમાં અત્યાર સુધીમાં 1800 પાસીસ તો સેલ થઈ ગયા છે। મોસ્ટ ઓફ આપણું ઇવેન્ટ આખું ફૂલ છે, તોય પણ હજી થોડા કોઈ રહી જતા હોય એના માટે આપણે 100-200 પાસની જગ્યા રાખેલ છે અને જેથી કરીને આપણે 2000નું ક્રાઉડ જ ભેગું કરવું છે, જેથી કરીને કોઈ પણ અહીંયા સકડાશ ના થાય, બધે એન્જોય કરી શકે, બધે હરવાસથી રમી શકે એ રીતનું આયોજન છે। અને સાઉન્ડ સિસ્ટમ, ટ્રસ્ટ, ફાયર ડ્રમ, છોકરાઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, નાના કિડ્સ બધા છોકરાઓ સાઈડમાં રમી શકે, એન્જોય કરી શકે, એના માટે આખી અલગ વ્યવસ્થા ઊભી કરવામાં અને એનું લાવિશ ફૂડ આપણે મેનુ બધાને પીરસવાના છીએ અને બધા એન્જોય કરી શકે। 8:30 વાગ્યાથી સ્ટાર્ટ થશે આપણી ઇવેન્ટ અને છેલ્લે સુધી બધા 1-1.5 વાગ્યા સુધી બધા એન્જોય કરી શકે એ પ્રકારનું આખું વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો આપણે 1800 પાસીસ આપણા સેલ થઈ ચૂકેલા છે। હવે વધેલા છે જે 100-200 પાસ એ આપણે જોવાનું છે, જેમ બને એમ જલ્દી બુક થઈ જાય, જેને જોતા હોય તે જલ્દી મેળવી લે, જેથી કરીને આપણે આ ટિકિટ કાઉન્ટર રાખવાના નથી।
જે એન્ટ્રી છે લિમિટેડ એન્ટ્રી છે અને બધા લોકો ફેમિલી સાથે કપલ પાસ જ વેચેલા છે, સિંગલ એન્ટ્રી અલાઉડ નથી. લોકો આરામથી રમી શકે, અહીં એન્જોય કરી શકે એ પ્રકારની આખી તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખાસ કરીને જે લોકોને પાસ જોતો હોય, હવે ધારો કે આજે 27 તારીખ તો થઈ ગઈ ઓલરેડી, હવે 2 થી 3 દિવસનો પીરિયડ બાકી છે, તો કઈ રીતે ટિકિટનું કાઉન્ટર કઈ રીતે, કઈ ટિકિટ લોકોને ક્યાં મળશે? આપણે ઓનલાઈન સોશિયલ મીડિયા આપણી બધી ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ ચાલતી હોય, આપણે કોન્ટેક્ટ નંબર આપેલો છે, બધા ઓનલાઈન બુકિંગ કરાવેલા છે. અહીંયા ટિકિટ કાઉન્ટર આપણે રાખવાના નથી, અહીંથી કોઈને પણ એક પાસ મળશે નહીં. જે પણ છે એ બધું ફોન ઉપર બુકિંગ કરી શકે છે, ફોન ઉપર નંબર મેળવી બુકિંગ કરીને પોતાનું બુકિંગ કન્ફર્મ કરી શકે છે. ફોન નંબરની જે વાત છે એ તમે ફોન નંબર બોલ નાખો, જેથી કરીને જે લોકો આવવા માગે છે, જે દર્શકોમાં જીટીપી જામનગર ન્યૂઝના દર્શકો છે, તો એ તમારો કોન્ટેક્ટ કરી શકે. આપણા ફોન નંબર છે 96 010 91706. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને પાસ બુકિંગ કરાવી શકો છો. પાસ બુકિંગ 30 તારીખ સુધી ચાલુ છે, 30 તારીખ સુધી પાસ બુકિંગ લેવામાં આવશે નહીં. 31st વાત કરીએ તો વિશેષ કઈ ટાઈપની તૈયારી છે અને લોકોને કઈ ટાઈપની એન્જોય કરવા માગો છો આપ? બસ આપણે અહીંયા વિશેષમાં ડાન્સ ફ્લોર બનાવેલો છે અને ફાયર ડ્રમ છે, એક્ટ્રેસ પણ સરપ્રાઈઝ રાખેલું છે, એ પણ કોઈક આવશે મોડેલ. અને છોકરાઓ માટે એક અલગ કિડ્સ એરિયા આખો ઊભો કરેલો છે, ત્યાં જમ્પિંગ, છોકરાઓ માટે રમવાની બધી વ્યવસ્થા બધી કરેલી છે, જેથી કરીને છોકરાઓ ત્યાં સચવાઈ રહે અને ફાધર મધર બધા એન્જોય કરી શકે. તેને આખું પ્રોપર સિક્યોરિટી, ટાઈટ સિક્યોરિટી સાથે આયોજન કરેલું છે. અનલિમિટેડ ફૂડની જે વાત છે એમાં શું પીરસશો આપ? અનલિમિટેડ ફૂડમાં મોકટેલ અનલિમિટેડ રહેશે, ડિઝર્ટ, સૂપ, સ્ટાર્ટર, મેન કોર્સ, લાઈવ ઢોસા રાખેલ છે, સાઉથ ઇન્ડિયન કાઉન્ટર લાઈવ રાખેલ છે, સ્વીટ્સ 4 પ્રકારના સ્વીટ રાખેલ છે, તમામ પ્રકારની હાઈફાઈ ક્વોલિટી અનલિમિટેડ રહેશે. આ રીતે તમે જોયું કે આ પાર્થભાઈ નથવાણી હતા, અને આમ તો મેં કીધું કે સિનિયર પત્રકાર છે એટલે જનરલ નોલેજનું પણ સુપર હોય, અને આ રીતના ઇવેન્ટ કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, એટલે કંઈક નવું કંઈક હટકે આપવું છે જામનગરના લોકોને, એ ટાઈપની ડીજેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ પણ ડીજે સામાન્ય નહીં હોય, એ પણ બહારથી બોલાવવામાં આવ્યા છે. અને ખાસ કરીને એની જે બ્રાન્ડ છે ઇન્ફિનિટી નાઇટ 2024 ની અંદર આ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રમાણે 8:30 વાગે જે લોકો આ બાબતે ભાગ લેવા માગતા હોય ને 8:30 વાગે આવી જવાનું છે, 12 વાગ્યા સુધી અહીંયા એન્જોય કરવામાં આવશે. અને જે પ્રમાણે સામાન્ય રીતે વાત કરીએ તો આ તહેવાર જે છે, આમ તો આની ઉજવણી જે છે એ ઇન્ટરનેશનલ કે આંતરરાષ્ટ્રીય લેવલે હોય છે, કારણ કે આખું આંતરરાષ્ટ્રીય લેવલે જે તારીખની વાત આવે છે, ડેટની વાત આવે છે, ઈસવીસનની જે વાત આવે છે, 2024માંથી 2025માં પ્રવેશ થશે, એ પણ એક યાદગાર લોકો અહીંથી નોંધ લઈને જાય, યાદગાર પ્રસંગ બનાવીને જાય એવી પાર્થભાઈ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે જે પ્રમાણે આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ, એ દિવાળી માત્ર ભારતની અંદર સારી રીતે આપણે ઉજવણી કરીએ છીએ, પણ આ જે ડેટ હોય છે એ સમગ્ર વિશ્વની અંદર આનો એક વેલકમ કરવાની વાત હોય છે. એ પ્રમાણે જામનગરમાં પણ પાર્થભાઈ દ્વારા આ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો ખરેખર જે લોકો આ બાબતમાં રસ ધરાવતા હોય, ટૂંકમાં આ રીતના ઇવેન્ટના સાક્ષી બનવા માગતા હોય, એમણે પાર્થભાઈ નથવાણીનો સંપર્ક કરવાનો રહેશે. અને જો ટિકિટ એટલે કે એની અંદર પાસની વ્યવસ્થા હશે તો મળવાના ચાન્સ રહેશે.